ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના હેપી ન્યૂ યર બધાને. કેમ છો? મજામાં? ફરી આપણે હવે નવા સેશનમાં જઈ રહ્યા છીએ. નવા સેશનમાં આપણે બીજા સત્રમાં 15મું લેસન છે 100 ટચનું સોનું. 100 ટચનું સોનું એટલે કે અહીંયા કોઈ ઘરેણાની આભૂષણની વાત નથી. આપણે અહીંયા જે વાત કરવાના છીએ એ એક એવી વસ્તુની વાત કરવાના છે કે જે સોના કરતાં 100 ટચ એટલે કે એકદમ મહામૂલ્ય છે તે. એમના લેખિકા છે સુધા મૂર્તિ. સુધા મૂર્તિનો સમય છે 19/8/1950. કર્ણાટકના શિગાવમાં એમનો જન્મ થયો હતો. તેઓ ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે. તેઓ કન્નડ અને અંગ્રેજી ભાષાના લેખિકા હોવા ઉપરાંત ઇન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન પણ છે. તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી ગોલ્ડ મેડલ સાથે મેળવી છે. ડોલર વહુ, મનની વાત, સંભાળાની સફર, મહાશ્વેતા, બોરછલીના પાનખર તેમના સંસ્મરણાત્મક નિબંધોના પુસ્તકો છે. સામાજિક સેવાના પ્રદાન માટે તેમના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા છે. એક ગરીબ વિધવા કુટુંબમાં ભણતરનું સમજીને મહેનત મજૂરી કરીને પણ પોતાના દીકરા અયપ્પાને ભણાવે છે. જે દીકરો ભણતરથી આગળ વધી અનેક હોટલનો માલિક બને છે ને અંતે એ બધું પોતાના દીકરાને સોંપી તુક્કમ્માના બોલ પર પોતાના વતન એટલે કે ગામ તરફ એ પાછો શાળાઓ બનાવે છે. અયપ્પા પોતાની માતાને એક દિવસ કહે છે કે માં, આખું જીવન દુઃખો સહન કર્યા તો હવે સોનાના જેટલા દાગીના ઘડાવા હોય એટલા ઘડાવ. તો તુક્કમ્મા એમને જવાબ આપે છે, બેટા, 100 ટચનું સોનું ઘરેણું તો એક જ છે અને એ શું છે? ભણતર. આમ આ વાર્તામાં ભણતરનું મહત્વ રજૂ થયું છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલી આ પ્રસંગ ગામડાની સફરમાંથી લેવામાં આવેલો છે. અહીંયા જે લેસન લેવામાં આવેલો છે એની અંદર ભણતર વિશેની વાત કરેલી છે કે માણસ ગમે તેટલો પૈસાદાર હશે, ગમે તેટલો હશે, પણ એની ઓળખ ભણતર સિવાય નકામી છે. માણસનું સાચું ભણતર એ જ એમની ઓળખ છે. અહીંયા કન્નડ ભાષામાં લખાયેલા, કન્નડ છે એટલે એમાં તુક્કમ્મા, અયપ્પા એવા શબ્દો નામથી બોલાવવામાં આવતા હોય છે. તો અહીંયા આપણે લેખિકાના જીવન કવન વિશે જોયા પછી હવે આપણે મૂળ વાત ઉપર આવીએ છીએ. હવે આપણે લેસન તરફ આગળ જતા જોઈએ છીએ કે ભારતમાં અતિથિ દેવો ભવની ભાવના ખરા અર્થમાં જોવી હોય તો ગામડાઓમાં જવું પડે. આપણે જોઈએ છીએ કે ગામડાનું વાતાવરણ અને શહેરના વાતાવરણની અંદર અને ખાસ કરીને તેમના આતિથ્ય ભાવની અંદર જમીન આસમાનનો તફાવત જોવા મળે છે. ગામડામાં જે આદર, સત્કાર, માન, મોભો જે મળે છે એ આપણને શહેરમાં જોવા મળતું નથી. તમે ગામડાનું બાળક ભલે ભણતરની દ્રષ્ટિએ આપણે જોઈએ તો થોડુંક શહેરના બાળક કરતાં થોડુંક પાછળ પડતું લાગશે, પણ જ્યારે એ જ બાળક મોટું થશે ત્યારે એના જે સંસ્કારોનું જે સિંચન છે એ ગામડાના બાળક કરતાં ઘણું બધું સારું હોય છે. અને એમાંય ખાસ કરીને અત્યારે જે આપણે અંગ્રેજી માધ્યમ તરફ જે પ્રવાહ વહી રહ્યો છે એ અંગ્રેજીમાં ભણેલું, અંગ્રેજી માધ્યમમાં ભણેલું જે બાળક છે એ બાળક, હું અહીંયા મારો કહેવાનો આશય બીજો કોઈ નથી, પણ હું એ કહેવા માગું છું કે જે પોતાની માતૃભાષામાં ભણેલું બાળક છે એ બાળક એમની જે આદર સત્કારની જે ભાવના છે એ ભાવના આપણે અંગ્રેજી માધ્યમમાં ભણેલા બાળકની અંદર જોઈશું નહીં. કારણ કે ગુજરાતી મીડિયમમાં પોતાની માતૃભાષામાં જે બાળક ભણેલું છે એ પોતાની ભાષાને માન સન્માન આપશે. આપણે જોઈએ છીએ કે ઘણી વખત આપણે હિન્દીમાં અમુક વાતચીત કરતા હોય તો મોટાને આપણે રિસ્પેક્ટ આપીને જે બોલવું જોઈએ, આપ કૈસે હો, આપ ક્યાં કરતે હૈ, તો એસે બોલતે હૈ. પરંતુ જ્યારે ગુજરાતીમાં જે એ વાત કહેવી હોય તો કેમ છો તમે, મજામાં છો ને, તો કેટલા સરસ માનવાચક શબ્દથી આ વાક્ય આપને સારા લાગે છે. તો અહીંયા એ વાત કહેવા માગે છે કે અતિથિ દેવો ભવ. ગામડાની અંદર અતિથિ એટલે કે મહેમાન થાય છે અને
ભવો એટલે કે આપણા આંગણે જ્યારે કોઈ મહેમાન આવે છે તો એ ઈશ્વર સમાન દેણ ગણવામાં આવે છે. ગામડાઓમાં જે એમનો સત્કાર થાય છે એ તો અહોહો હોય છે. જેમ ઓરડું વધારે નાનું એમ એ ભાવના વધારે મજબૂત. ઓરડું નાનું એટલે એનો કહેવાનો મતલબ કે ઘર નાનું હોય એવું નહીં, પણ જેમ નાનું કુટુંબ હોય, નાનું કુટુંબ એટલે કે ઘર નાનું હોય અને વધારે પડતા સભ્યો જોઈન્ટમાં રહેવાવાળા હોય, તો એકબીજાની લાગણીઓને સમજી શકે છે, એકબીજાની ફિલિંગને સમજી શકે છે. અને જેટલા પૈસાવાળા વધારે એટલા જ લોકો બીજાને માન સન્માન ઓછું આપે છે. જેટલું મનથી અને તનથી ગરીબ માણસ હોય છે એ સામેવાળાને પ્રત્યે મરી છૂટતું હોય છે, એના પ્રત્યે ખૂબ આદરની લાગણી દર્શાવતું હોય છે. ભારોભાર પ્રેમ અને આદર સત્કાર મળે. વળી ખરો આનંદ તો એ જ માનતા હોય છે કે સામે એ સાચુકલા માનવીઓની કંઈ અપેક્ષા ના હોય. અને ખરેખર એ લોકો જ્યારે આપણી કોઈ આગતા સ્વાગતા કરતું હોય છે ત્યારે ખરેખર એના અંદરમાં એમને કશું લેવાની ભાવના હોતી નથી. માત્ર બસ એમને ત્યાં આવેલું એક મહેમાન છે એવું સમજીને એમની આગતા સ્વાગતા થતી હોય છે. એકવાર હું કનારા જિલ્લામાં એક નાનકડા અને રૂપકડા ગામે શાળાના સમારંભમાં હાજરી આપવા ગઈ હતી. અહીંયા લેખિકા શું કહે છે કે એક કનાડા જિલ્લાનું એક નાનકડું રૂપકડા ગામ છે, ત્યાં એમને કોઈક પ્રસંગવાદ જવાનું થાય છે. હવે અરબી સમુદ્રને કાંઠે આવેલું આ ગામ છે, એકદમ નાનકડું એવું છે અને સાવ ઠંડુ કાળ જાણે થંભી ગયો હોય ત્યારે ભગવાને ફુરસદથી ઘડ્યું હોય તેવું આ લીલુંછમ છેવાડાનું ગામ. આમે દરિયા કિનારાનું ગામ હોય એટલે હરિયાળી તો હોય જ. હવે કહે છે કે એક પણ હોટલ જોવા ના મળે. આપણે ત્યાં કદાચ રાતવાસું રહેવું હોય તો પણ આપણે ત્યાં કોઈના ઘરે જ રહેવું પડે, ત્યાં હોટલની કોઈ સુવિધા હતી નહીં. નાનકડી શાળામાં જ એક મુખ્ય શિક્ષક હતા. હવે મુખ્ય શિક્ષક કોને કહેવાય? પેલા ગામડાની અંદર આચાર્યને શું કહેવાતું? મુખ્ય શિક્ષક કહેવાતા. એને આપણે શુદ્ધ ગુજરાતીમાં કહેવું હોય તો આપણે જે અત્યારે આચાર્ય, પ્રિન્સિપાલ જે કહીએ છીએ, પણ શુદ્ધ ગુજરાતીમાં જો કહેવું હોય તો એને મુખ્ય શિક્ષક કહેવાય. તો તે અપરિણિત હતા. તેઓ કોઈના ઘરે ભાડાના રૂમમાં રહેતા. તેથી તેમને મને ધીમેથી કહ્યું, મેડમ, આ શાળાના ચેરમેન અને મુખ્ય દાતા ખૂબ જ ભલા અને સજ્જન છે, આપને તેમના ઘરે રહેવું ફાવશે. એટલે અહીંયા લેખિકાને સુધામૂર્તિની ત્યાંના મુખ્ય શિક્ષકની ઓરડી તો નાની છે એટલે પોતે તો પોતાના ઘરે લઈ જઈ શકે એમ છે નહીં. એટલે એ સુધામૂર્તિને કહે છે કે જે ચેરમેન છે આ શાળાના એ આમ સારા માણસ છે એટલે તમને એમના ઘરે રહેવું ગમશે, ફાવશે. અહીંયા ઘણા બધા તળપદા શબ્દો પણ આપ્યા છે. ફાવશે એટલે કે ગમશે. આજે વરસાદ ઘણો છે, ઘણો એટલે કે ખૂબ છે. નદીમાં તો ઘોડાપૂર ઉમટ્યા છે. ઘોડાપૂર એટલે કે આમ ઘોડાની જેમ વેગથી આવતા હોય એવા પૂર છે. એટલે આજની રાત તો આપણે અહીં જ રોકાઈ જવું પડશે. એટલે આજે તમે હવે પાછા જઈ શકશો નહીં. તમારે આજની રાત તો અહીંયા ગમે તેમ કરીને રહેવું જ પડશે. કોઈ હોટલની સુવિધા તો છે નહીં કે જેથી કરીને પોતે હોટલમાં જઈ શકે. તદ્દન અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું અડવું તો લાગે. અડવું એટલે થોડુંક આમ મુશ્કેલી જેવું તો લાગે કે જેમને આપણે ઓળખતા જ ના હોય અને એમના ઘરે જ્યારે રહેવાનું થતું હોય તો આપણે થોડુંક લાગે કે ભાઈ એમના ઘરે આપણે કેમ રહેવું, જેને આપણે ઓળખતા નથી, પહેચાનતા નથી અને એમના ઘરે રાતવાસું રહેવું એટલે થોડીક તકલીફ જેવું તો લાગે. પણ બીજો કોઈ વિકલ્પ જ ન હતો. એવામાં તો શાળાના ચેરમેન શ્રી અય્યપ્પા એક હાથમાં મોટી કાળી છત્રી તથા બીજા હાથમાં લુંગી સહેજ ઊંચી પકડીને આવી પહોંચ્યા. હું તેમની સાથે તેમના ઘેર પહોંચી. હજુ તો બંને વાત કરે છે ત્યાં જ એ ચેરમેન અય્યપ્પા કરીને જે છે એ આવી જાય છે. એમનો પહેરવેશ કેવો છે? તો એમના હાથમાં એક છત્રી છે અને લુંગી પહેરે છે અને એ પણ લુંગીને પોતાના હાથથી ઊંચી પકડી અને આવે છે અને જે સુધામૂર્તિ છે એમની સાથે લઈ જવા માટે. ઘર ઘણું જ વિશાળ હતું, તદ્દન સાદું છતાંય સગવડવાળું. હવે જુઓ, ઘર ઘણું વિશાળ હતું. વિશાળ એટલે કે મોટું હતું, પરંતુ કેવું હતું? સાદગીસભર હતું અને એની અંદર તમને સગવડ બધી જ મળી રહી. કોઈ ઠાઠ ઠપકો નહીં. એક તરફ મોટો કોઠાર હતો તથા ઘરની પછવાડે નાળિયેર તથા વાડીમાં ઉગતા શાકભાજી સંઘરવા માટેની કુંડી હતી. આપણે જે અત્યારે ફ્રીજ રાખીએ છીએ એની જગ્યાએ પહેલાં શું રાખતા? એક માટીનું મોટું માટલા જેવું વાસણ હોય એવું
માટલું રાખતા અને એની અંદર શાકભાજી મૂકી અને ઠંડુ કપડું ભીનું કરી અને ઉપર મૂકી દેતા. એની અંદર તમારા 10 થી 15 દિવસ સુધી શાકભાજી ફ્રીજમાં રહે એના કરતાં પણ એકદમ ફ્રેશ શાકભાજી રહેતા હતા. એટલે કે એમનું ઘરનું વાતાવરણ કેવું છે તો એકદમ ખુલ્લું છે, વિશાળ મકાન પણ છે. ત્યાં એમની પછવાડે એટલે કે ઘરની પાછળની બાજુમાં નાળિયેરીના છોડ પણ છે, શાકભાજી પણ ઉગાડી શકે એટલી જગ્યા પણ છે. મેલગુરી નાળિયેરની છત અને ઘરની ફરસ લાલ ચટક રેડ ઓક્સાઇડની વરસાદ એવો સાંભેલા ધાર પડતો હતો કે પગની પાની પર પથરાની માફક કોરા વાગતા હતા. હવે એમનું જે ફર્શ એટલે કે જે આપણે નીચેની જે લોબી કહીએ ને, આપણા રૂમની નીચેની જે હોય એ, તો એની અંદર લાલ માટી ગોરમટી જે હોય ને, ગામડામાં તમારે કદાચ જો ઘર હોય તો ખબર હશે કે જે ફરસ એટલે કે જે નીચેના આપણે ઓસરીનો જે ભાગ હોય ને એની અંદર લાલ માટી ગોરમટીથી અને છાણ ભેગું કરી એનો લેપ કરેલો હોય, એને આપણે ઓળપો કહેવાય. તળપદી ભાષામાં શું કહેવાય? ઓળપો કરો. તો ઓળપો કરેલો હતો અને વરસાદના કારણે એની અંદર ઝીણા કાંકરા હોય એ જ્યારે કરીએ ત્યારે તો એ વરસાદના કારણે માટી ભીંજાઈ ગઈ છે અને કાંકરી છે એ પગમાં વાગે એવી થઈ ગઈ છે. અમે ઘરમાં પ્રવેશ્યા કે તરત જ શ્રી અય્યપ્પાની પત્ની અમને સત્કારવા આવી પહોંચ્યા. 60 વર્ષના ખૂબ જ ભાવુક ભદ્ર સન્નારી જણાય. સન્નારી એટલે કે આમ સારા સંસ્કારી હોય એવી સ્ત્રી એમને જણાય. હાથમાં કોરો ટુવાલ આપીને તેમના મધુરા સ્મિતથી તેમણે મને પળભરમાં જ વશ કરી લીધી. વશ કરી લેવું એટલે કે એમના તરફ મને આકર્ષિત કરી લીધી, કારણ કે એમનો સ્વભાવ, એમની બોલચાલની લઢણ, એમને આવનાર વ્યક્તિને કેટલી ભાવુકતાથી એમને આવકારે છે કે આવનાર વ્યક્તિ થોડીવારમાં જ એક અંગતના સભ્ય હોય એવી એમની સાથે લાગણી બંધાઈ જાય છે. મને કહે, બહેન જરા દિલ લૂછી કાઢો. દિલ એટલે શું થાય? તળપદો શબ્દ છે. દિલ એટલે કે શરીર, તન. જમવાને હજુ અડધો 1 કલાકની વાર છે. તમારી બેગ અંદરના રૂમમાં છે. હું ફ્રેશ થઈ કપડાં બદલીને ડાઇનિંગ હોલમાં આવી. વિશાળ રૂમમાં જમનારા અમે 4 જ હતા. શ્રી અય્યપ્પા, તેમની પત્ની, શ્રી અય્યપ્પાના વયોવૃદ્ધ બા કૃત્તમ્મા અને હું. જમીન પર કેળના પાન પાથરવામાં આવ્યા. હવે કેરળ સાઈડ આપણે જોઈએ ને તો ત્યાં મોટા ભાગે એ લોકો કેળનું જે પાન હોય એમાં જમતા હોય છે. એટલે એમની રીત મુજબ એમને કેળના પાનની અંદર એને જમવાનું પીરસ્યું. અમે સાથે ચટાઈઓ પર બેસી ગયા. રસોઈયો અમારા ભાણામાં વારાફરતી વિવિધ વ્યંજનો પીરસતો હતો. વાનગીનું વૈવિધ્ય એટલું બધું હતું કે મને તો મૂંઝારો થઈ ગયો. શરૂ ક્યાંથી કરું? આ તો સાક્ષાત અન્નપૂર્ણાનો અવતાર. મને ખૂબ બા યાદ આવી ગયા. એટલે કહે છે કે રહેનારા ખૂબ ઓછા લોકો હતા. ઘર વિશાળ હતું, એકદમ સાદગીસભર હતું. અને જ્યારે જમવા બેસે છે, પેલું કેળનું પાન પાથરી અને ચટાઈ પર બધા જમવા બેસે છે અને રસોઈયો એટલી બધી વાનગીઓ પીરસી જાય છે કે ખરેખર માનવું મુશ્કેલ થઈ જાય છે કે પોતે પોતાના ઘરે જમે છે કે કોઈને ત્યાં મહેમાન તરીકે ગયા છે. મારો ઉતારો પહેલે માળે ગેસ્ટ રૂમમાં હતો. અહીંયા શું કહે છે કે અમને એક રૂમ આપી હતી રહેવા માટે, એ પહેલા માળે હતો. પણ જમ્યા પછી મેં બા સાથે વાતો માંડી એટલે બા મને કહે કે ઉપર માળી એકલી સુવા કરતાં મારી સાથે જ સૂઈ જા. અલક મલકની વાતો કરતા નિંદરે વહેલે આવશે. મને પણ તેમની સાથે લાગણીતાનું બંધન બંધાઈ ગયું હતું. હવે એમનો એક ગેસ્ટ તરીકે એમને અલગ જ રૂમ આપી હતી, પરંતુ અહીંયા કુતબ્બા સાથે જ્યારે વાત કરતાં કરતાં બંને એટલા બધા એકબીજાની નજીક આવી ગયા છે કે બા એવું કહે છે કે ઉપર સુવા જવા કરતાં એક ઘરના સદસ્યોની જેમ એમને નીચે સુવા માટે આગ્રહ કરે છે. મેં જરા આડે પડખે થઈ તેમને પૂછ્યું, બા તમારી વાતો પરથી તમે તો એ જમાનામાં ભણેલા હો તેવું લાગે છે. કુતમ્માએ નિસાસો નાખ્યો. અહીંયા સુધામૂર્તિ છે એ બાની વાતો પરથી, કારણ કે બા છે એ પણ સંસ્કારી છે, કારણ કે આપણે તો ઘરનું વાતાવરણ જોઈને જ ખબર પડી ગઈ છે કે ત્યાંનું વાતાવરણ કેવું હશે, એમના સંસ્કારો ઉપરથીનો જ ખ્યાલ આવી જાય છે. એટલે સુધામૂર્તિ બાને પૂછે છે, કુતમ્માને, કે તમે તો ભણેલા હોય એવું લાગે છે. એટલે કુતમ્માના મોંમાંથી નિસાસું નીકળી ગયું.
નારે બહેન, અમે તો બાવ જ ગરીબ હતા. બાવ એ તળપદો શબ્દ છે. બાવ એટલે કે સાવ. અમે તો એ સમયની અંદર સાવ ગરીબ હતા. અત્યારે અમારી પાસે આટલી બધી મિલકત છે, આટલું બધું મોટું ઘર છે, આ બધું છે, અમારી ખુદની શાળાઓ છે. ત્યારે એ સમયની અંદર તો અમે સાવ ગરીબ હતા. હું નાનપણથી જ એક નિશાળના સાહેબના બાગમાં મારી સાથે મજૂરી જતી અને ભણવાનો તો બહુ જ અભરખો હતો. અભરખો એટલે કે ખૂબ ઈચ્છા હતી. હવે અહીંયા કુટુંબમાં છે એ જ્યારે નાના હતા ત્યારે નિશાળમાં એક સાહેબનો બાગ હતો. એને ત્યાં કામ કરવા માટે જતા, બગીચાની સાફ સફાઈ કરવા માટે. ભણવાની તો ખૂબ ઈચ્છા હતી, પરંતુ ભણવા માટે એના પૈસા પણ નહોતા અને કદાચ જો એ ફ્રીમાં ભણવા જાય તો પોતે જે કામ કરીને રળીને જે લાવતા એમાંથી તો એમના ઘરનું ભરણ પોષણ ચલાવતા હતા. તો કઈ રીતના ભણી શકે? મારા બાપાએ પછી તો મને નાની જ પરણાવી દીધી. એટલે આ દીકરો નાનપણમાં જ જન્મ્યો. અયપ્પા છે એ એમના બાના નાનપણથી જ લગ્ન થઈ ગયેલા, એટલે નાની ઉંમરે જ એમને સંતાન થઈ ગયું. ત્યારથી જ મનમાં ગાંઠ વાળેલી કે હું ભલે અભણ રહી પણ અયપ્પાને ભણાવીશ. હું એટલે કે હું ભલે અભણ રહી પણ હું મારા છોકરાને ભણાવીશ. અત્યારે આપણા દરેકના પેરેન્ટ્સની પણ એક એવી જ ઈચ્છા હોય છે કે જે અમે નથી કરી શક્યા એ અમે અમારા સંતાનોમાં કરાવીએ. અને એટલા માટે જ આપણા વાલી છે આપણી પાછળ આટલી બધી મહેનતો કરે છે, આપણી પાછળ આટલા બધા પૈસા બગાડે છે, સમય બગાડે છે, આટલું બધું કરે છે. તો આપણી પણ એક ફરજ હોવી જોઈએ કે એમની જે ઈચ્છાઓ છે એ આપણાથી બની શકે ત્યાં સુધી આપણે પૂરી કરી શકીએ. હું એવું નહીં કહેતી કે આપણા ઘણી વખત એવું પણ હોય કે આપણા માતા પિતાની ઈચ્છાઓ આપણી કેપેસિટી કરતાં પણ વધારે હોય છે. તો મારો કહેવાનો આશય એવો નથી કે આપણે 100% એમને પૂરી કરીએ, પણ બની શકે ત્યાં સુધી આપણે પૂરી કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા સુધી આપણે આ લેસનને પૂર્ણ રાખીએ છીએ.